આજે મેં અહીંયા ચીઝી મસાલા પાઉં બનાવેલા છે. તે બનાવવા માટે સૌપ્રથમ આપણે એક તવા પર બટર મૂકીશું. તમે પેનમાં પણ બનાવી શકો છો. બટર ગરમ થાય ત્યારે તેમાં ઝીણી સમારેલી ડુંગળી મિલાવી સાતળી લઈશું. હવે તેમાં થોડું મીઠું મિલાવી સાતળી લઈશું. તેમાં ઝીણા સમારેલા કેપ્સિકમ મિલાવી લઈશું અને સાથે લાલ લસણની ચટણી પણ મિલાવી લઈશું. બધું બરોબર મિલાવી તેમાં ઝીણા સમારેલા ટામેટાં મિલાવી લઈશું. હવે તેમાં પાવભાજી મસાલો, હળદર, કાશ્મીરી લાલ મરચું અને ધાણા જીરું મિલાવી લઈશું. તેમાં બાફેલા વેજીટેબલ મિલાવી લઈશું, જેમાં બટેકા, કોબીજ, ગાજર અને વટાણા બાફેલા લીધેલા છે. ઉપરથી થોડું બટર ઉમેરી અને બધું મિલાવી ભાજીને મેશ કરી લઈશું. ભાજી મેશ કરી વધારાની ભાજી બાઉલમાં કાઢી લઈશું અને થોડી ભાજી તવા પર રવા દઈ ફરી થોડું બટર, મરચું અને ચીઝ છીણી લઈશું અને તૈયાર કટ કરેલા પાવને ભાજીમાં રગદોળી લઈશું. બધી સાઈડે ભાજીમાં પાવ રગદોળી મસાલા પાવ તૈયાર કરીશું. આ રીતે બધા પાવ તૈયાર કરી પ્લેટમાં કાઢી લઈશું. હવે ઉપરથી લીલા ધાણા અને થોડું ચીઝ છીણી ભભરાવી મસાલા પાવ તૈયાર કરી લઈશું. તો તૈયાર છે ચીઝ મસાલા પાવ. તમારી પાસે ભાજી વધી હોય તો તેમાંથી પણ આ ચીઝ મસાલા પાવ બનાવી શકો છો.